દાહોદ જિલ્લાના ખેડૂતોને ભીંડા પાકની આણંદ કોલમ જાતનું બિયારણ વિતરણ અને ભીંડા પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. તારીખ 9/3/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને ભીંડા પાકની આણંદ કોલમ જાતનું બિયારણ અને ભીંડા પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્ટ્રેન્થનિંગ એડેપ્ટિવ રિસર્ચ ઇન એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ ઓફ AAU યોજના અંતર્ગત કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ દ્વારા રોઝમ ખરેડી ગામના કુલ 30 જેટલા ખેડૂતોને ભીંડા પાકની ગુજરાત આણંદ ભીંડા 8 આણંદ કોલમ જાતના બિયારણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ મુકામે આવેલા કૃષિ આણંદ યુનિવર્સિટી કૃષિ સંશોધન કેન્દ્ર મોવાલિયા ફાર્મ તરીકે ખેડૂતો માટે લોકપ્રિય છે. દાહોદ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત મિત્રો માટે ઉનાળા ઋતુ દરમિયાન ભીંડા પાકનું રોકડિયા પાક તરીકે વાવેતર કરતા હોય છે. દાહોદ જિલ્લામાં ઉનાળા ઋતુ દરમિયાન ભીંડા પાકનો વ્યાપ અને ઉત્પાદન વધારવા તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે જે કૃષિ સંશોધનના રોઝમ ખરેડી ગામના કુલ 30 ખેડૂતોને ભીંડા પાકની ગુજરાત આણંદ ભીંડા 8 આણંદ કોલમ જાતનું બિયારણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદના યુનિટ વડા અને સહસંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર H.K. પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને તથા કેન્દ્રના વૈજ્ઞાનિકોને આવકારી કેન્દ્ર ખાતે કાર્યરત સંશોધન વિતરણ તથા જુદા જુદા પાકોના બીજ ઉત્પાદનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત આણંદ કોલમ ભીંડાનું જાતના વાવેતરથી થતા ફાયદા વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રના મદદની સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર મિહિર પંડ્યા દ્વારા ભીંડા પાકની આણંદ કોલમ જાતની વિસ્તૃત લાક્ષણિકતાઓ અને વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો મિત્રોને જરૂરી બાબતો પર ધ્યાન આપવાવાળી વાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના આણંદ ખાતેથી સંશોધિત અન્ય ભીંડાની જાત વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.